316 રૂપિયા 316 17 18 19 20 21 22 23 24 રૂપિયા 324 રૂપિયા 324 258 રૂપિયા 258 258 રૂપિયા પણ તું મને એડિટ કરી મને હું તારા ગણી હાલતો તો 58 તો ખેડૂત મિત્રો મજામાં છો, મજામાં રહેવાનું હોય. ડુંગળીના બજાર બાબતો શું કાલે તો એવી ને એવી મંદી નથી, તેજી નથી, એવા ભાવ છે. કાલે તો એવા છે સારી ડુંગળીના 300 ઉપર વેચાણા છે. 320 25 વિડીયો જોશે એટલે ખબર પડી જશે. રેડી થોડુંક મારે કહેતો રહેવું છે. ઘણા પાસે ફોન કરે છે કે રાજુભાઈ મંદી છે તેજી છે, કે વિડીયો નથી જોઈ કે તમે કહી ગયો એમ. એટલે એ કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી. વિડીયો હું બનાવો તમે ઘરે બેઠા જોઈ શકો. રેડી એવી રીતે તમે ફોન કરો, મારે દુકાન છે. રેડી એટલે આવું નથી કરવાનું, પ્લીઝ પ્રેમથી કહું છું. રેડી એટલે એક બે ખેડૂતો એ રીતનો ફોન કર્યો છો એટલે 15 દિવસની અંદર તમને એક સોલ્યુશન કહું છું. રેડી વિડીયો બનાવવા જાઓ, તમે જોવો, તમારી રીતે એનાલિસ કરો. મેં મારી રીતે થોડુંક પણ કહી દીધું છે. રેડી એટલે થોડુંક ધ્યાન રાખો. બાકી આપણે જે માહિતી હાસી આપી છે એમાં તો આપણને કોઈ રસ નથી. રેડી વીઘે જરૂર ન હોય ઠેલીને આપણે ઠેલી ઉડાડી નાખી. રેડી અને પછી છેલ્લે ખર્ચો વધી જાય. પછી એ ઠેલી નાખવાથી જમીનમાં બિયારો ઉગે, પછી ખંડની દવા નાખવી પડે, એવા પ્રશ્ન આવે ને તો એવું ન કરવું હોય. રેડી તો એનું સોલ્યુશન માટે આપણે ઘણા ઉપાય બતાવ્યા છે. રેડી આજે તમે ઠેલી ડીપીનું વાપરો છો. રેડી આ વીઘે 500 ml પાવાનું છે. રેડી તમે ડુંગળી તો અત્યારે ઘણા પતવા એટલા ડુંગળીમાં તો અમારે કહેવાય નહીં, પણ હવે પછીના તમે મોલ બનાવો, કોઈ પણ બાજરી બનાવો, જાહેર બનાવો કે બીજી બનાવો, મગ તડ અલગ બધામાં પાણી સાથે પાવાનું છે. વીઘે 500 ml પાવાનું છે અને પ્લસ ઓલા કરતાં ઘણો ખર્ચો પણ બચે છે. તો એ પણ આપણું માટે ફાયદાકારક છે. તો આનો ઉપયોગ કરો. રેડી 1 લીટર 2 વીઘામાં થાય છે અને ઓલું તમારે એક થેલી 4 વીઘામાં થાય પણ એ આપણે કરી શકતા નથી. તો અમુક ખર્ચો બચાવવો જરૂર છે. માર્કેટમાં વેચવાય ત્યારે ભાવ તો કયા હોય એ આપણને ખબર નથી. પછી અત્યારે કાલનું જ ઉદાહરણ લઈ લો, આ ડ્રીપ કે પ્લસ છે એ ઘણા ખેડૂત મિત્રો કાલે ખરીદીને લઈ ગયા છે. એક ખેડૂત છે એ 6 લીટર ખરીદીને લઈ ગયો છે ડુંગળી પાવા માટે. પછી કાલે તમે એક વિડીયો જોયો છે, કાલનો વિડીયો જોયો છે ને શરૂઆતમાં, જે ખેડૂત મિત્રોને 334 રૂપિયા આવ્યા હતા. રેડી 334 એ ભાઈ પણ કાલ ખરીદીને લઈ ગયા છે 2 લીટર. રેડી કાલનો વિડીયો તમે જોશો ને 334 રૂપિયા ભાવ આવ્યો હતો ડુંગળીનો. રેડી એ પણ જોઈ લેવાનું, કેમ કે ઘણા ખેડૂત મિત્રો લઈ જાય છે. આપણે ન વાપરવું હોય તો વાપરો. 2 મહિના પણ ડુંગળી થાય ત્યારે આ પાણી સાથે પાવાનું હોય. પછી તમને એમ હોય કે મારી ડુંગળી 15 દિવસમાં નીકળે એમ છે, કેટલા 15 દિવસમાં. રેડી છેલ્લું પાણ પાવાનું હોય તો આ 2 પાણ બાકી હોય તો જ આ પાવાનું છે, પણ તમારે છેલ્લું પાણ પાવાનું હોય. અને ઉપરથી સાટોમાં હાલે, આ સાટોમાં હાલે ને પાવામાં હાલે. રેડી આ વસ્તુ આ એ પોટાશ ખાતર છે, પણ અલગ રીતે બનાવેલું છે. આની કરતાં પણ થોડુંક નેનો ટેકનોલોજી થોડીક સુધારી કરેલી છે મતલબમાં. રેડી આ બંને વસ્તુ પોટાશ ખાતર છે, બંને વસ્તુ સારી છે. તમને જો 15 દિવસની વાર હોય, છેલ્લું પાણ પાવાનું હોય, એક જ પાણ પીવે તો આવડું અપાઈ દેવાનું પાણી સાથે. આ પાવામાં હાલે ને છાંટવામાં હાલે. રેડી તમારે બધા હોય. અને જેને શેણાનો દાણો મોટો કરવો હોય છાંટવા માટે બેસ્ટ વસ્તુ આ. રેડી છાંટવામાં હાલે છે. શેણા ઘઉંમાં છાંટી એક આવડવા. રેડી એટલે તમને પ્રશ્ન ન રહે આગળ જતા. પછી પાછા ઘણા આગળ જતા પ્રશ્ન પણ એવા આવે અમુક. રેડી તો અમે તમારી બધી સમસ્યા આપીશું. તમારે કોઈ પણ પ્રશ્ન આપણે બધી વસ્તુ મળી રહી. હવે ઘણાને પાછો એવો પ્રશ્ન આવશે કે રાજુભાઈ તો એક દરરોજ દવા જ બતાવે તો દવા જ રાખે. નહીં, આપણે તમારે અત્યારે તલ બાજરી જે બનાવવું હોય ને એના પણ બિયારણ આપણે રાખીએ છીએ. તમે માગશો એ મળી રહેશે. રેડી એટલે મનમાં એક પણ એ પણ સોલ્યુશન રાખજો. તલ બાજરી બધું આપણે રાખીએ છીએ બિયારણ. રેડી એ પણ આપણી દુકાને મળે છે. રેડી તો એ પણ સમય. હવે મળી આપણે આગળ ડુંગળીના કેવા બજાર ભાવ છે એના વિડીયો સાથે. આ ડુંગળીને હરાજી થઈ ગયેલી છે ને આપણે આવી ગયા છે માર્કેટમાં 322 રૂપિયા આવ્યા છે. આ ક્વોલિટી છે 322 વાળાની. 274 આવ્યા છે આ ડુંગળીમાં. 274 આ ક્વોલિટી છે. 232 આ છે ક્વોલિટી 316 રૂપિયા ક્યાં છે? અમે તો ડુંગળી મારા છે પૂછું સાહેબ 316 રૂપિયા 316 17
18 19 20 21 22 23 24 રૂપિયા 324 રૂપિયા 324 25 325 325 રૂપિયા રઘુવીર 325 325 રૂપિયા આવ્યા છે ને આ ક્વોલિટી છે એકો 50 51 52 55 60 61 62 63 72 73 72 મારું છે જ નહીં 172 રૂપિયા ₹190 190 ગુલટી માલ છે 190 રૂપિયા આવ્યા છે ગુલટી માલ 220 રૂપિયા 220 21 22 23 24 25 26 27 28 29 30 258 રૂપિયા આવ્યા છે આમાં 270 રૂપિયા પણ તું મને એડિટ કરી મને હું તારા ગણી હાલતો તો 270 રૂપિયા પછી બોલો ને હાલો ને ભાઈ 270 રૂપિયા આવ્યા છે આ દેશી ડુંગળી 270 100 રૂપિયા હો કેટલી છે 270 રૂપિયા દેશી ડુંગળી હાલો દેવલીનું છે દેવલીનું હાલો 220 રૂપિયા લખો 256 રૂપિયા આવ્યા છે આમાં 256 તમારી હે દાદા 250 ₹287 રૂપિયા આવ્યા છે રૂપિયા ખેડૂ આવ્યા ₹277 રૂપિયા આવ્યા છે ડુંગળીમાં 277 આ છે ક્વોલિટી 277 ની 220 રૂપિયા હરિદ્વાર માં નાખ દે હરિદ્વાર જો જોઈને ભાઈ બોલો છેલા સાહેબ જોજો તો સાહેબ દેખ લે તો क्या हुआ 253 રૂપિયા 54 55 56 57 58 59 60 રૂપિયા માહિરાજ 266 રૂપિયા આવ્યા છે 266 आई रे લોટ નંબર 82 41 રૂપિયા 260 રૂપિયા 260 રૂપિયા 61 62 63 64 65 60 67 68 69 કેટલા 70 275 રૂપિયા આવ્યા છે 275 वाह तारी હું તો હિંમત પાટલ લખવાનો આને કહેવાય એક નંબર માલ 260 રૂપિયા એકવાર બે વાર 260 109 થેલી છે 75 થોડા માથા આગળ 75 આગળ ઉપર 95 304 રૂપિયા 314 રૂપિયા 314 રૂપિયા લખો વિકાસ 314 રૂપિયા આવ્યા છે ડુંગળીમાં 314
શું નામ દાદા હે ગામ સાજણા સર કેટલો ભાવ આવ્યો 314 રૂપિયા આવ્યા છે આ દાદા ડુંગળી છે 314 રૂપિયા આવ્યા છે આના કેટલા આવ્યા 253 રૂપિયા આ ક્વોલિટી પ્રમાણે આ ક્વોલિટી છે 253 ભાવ લખાવજો ભાઈ બસો ને 80 રૂપિયા 281 સુપર માલો કાંઈ ઘટે ને એ ખર્ચો 91 રૂપિયા 91 રૂપિયા 92 95 રૂપિયા સમા 295 રૂપિયા આવ્યા છે 295 સારી ક્વોલિટી છે માલ ફટાફટ 50 રૂપિયા 250 મારુતિ 272 રૂપિયા આવ્યા છે હાલો 225 રૂપિયા 225 અરે વિશાલ 225 થયા 200 રૂપિયા 200 201 2 5 11 12 15 20 25 હવે હાલો 225 રૂપિયા 225 કેમ હાલ્યો 26 31 32 33 235 આવી ગયું 235 240 રૂપિયા માહિરાત 240 240 રૂપિયા આવ્યા છે 240 હાલો 280 રૂપિયા કરો 81 98 300 11 12 રૂપિયા 312 રૂપિયા 312 રૂપિયા આવ્યા છે 312 ક્વોલિટી સારી છે ₹222 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના 222 આ ક્વોલિટી છે 222 વાળી રૂપિયા થેલ દે ભાઈ 321 રૂપિયા એકવાર બે વાર 321 રૂપિયા લખો સુધા 321 રૂપિયા 321 રૂપિયા આવ્યા છે 321 આ ક્વોલિટી છે 321 ની થેલી સન્નો સુપર માલો તું લઈ લે 270 રૂપિયા એકવાર બે વાર 14 15 16 17 18 19 20 હાલો હારું સુપર માલ 22 રૂપિયા 322 એક માં 25 રૂપિયા 325 26 રૂપિયા 326 રૂપિયા લખો સમા 326 રૂપિયા આવ્યા છે આ ડુંગળીનો ભાવ આ કેટલી થેલી છે ભાઈ 81 201 2 3 4 5 6 7 રૂપિયા લખો સુધાત અમે 220 રૂપિયા આવ્યા છે આ ડુંગળી
હાલો 270 270 રૂપિયા એકવાર બે 71 72 73 74 75 275 275 277 એને શું છે ગાંગુલીને? 91 રૂપિયા 291 સમા લખો 291 291 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. લોટ નંબર 101 62 થેલા બધા તમારે લખાઈ ગયા છે